એ વર્ષ 2017 હતું જ્યારે એક જૈન મુનિ પર એક દીકરીએ ગંભીર આરોપ લગાવ્યા. એ આરોપ હતા એ દીકરીનું શિયળ લૂંટવાના, એની જિંદગી બરબાદ કરવાના, એની આબરૂ લૂંટવાના, હવસનો ગંદો ખેલ ખેલવાના. એ કેસ ચાલી રહ્યો હતો અને આખરે ગઈકાલે કોર્ટે એ જૈન મુનિ શાંતિ સાગરને દોષિત ઠેરવ્યા આ કેસની અંદર અને આજે સજા સંભળાવી છે. 10,000નો દંડ, 25,000નો દંડ અને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. 2000 દુષ્કર્મ કેસમાં આખરે 2025ના વર્ષમાં ન્યાય તોડ્યો છે કોર્ટે. સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી. અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું. સામાન્ય રીતે આવા કોઈ પણ કેસ હોય, દીકરીઓના શિયળના, દીકરીઓની સુરક્ષાની જ્યાં વાત આવતી હોય તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાતા હોય છે, તાત્કાલિક ચુકાદા અપાતા હોય છે. ને એમાં પણ જ્યાં સુરતની વાત આવે તો કેટલાય દાખલાઓ છે કે જેઓ દીકરીના દુશ્મન હોય એમને તાત્કાલિક સજા મળી હોય. પણ આખરે આ કેસમાં આટલું ડીલે કેમ? આઝમ મારી સાથે જોડાયા છે. આઝમ, આખરે ન્યાય તોડાતા 8 વર્ષનો લાંબો સમય કેમ લાગી ગયો એ સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. નુપુરા વર્ષ 2017નો બનાવ બનીને સામે આવ્યો હતો. સુરતના અઠવાલાઈન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા નાનપુરા સ્થિત તિમલિયા વાડમાં આવેલો દિગંબર જૈન જે સમુદાય છે તેમનું જે મંદિર છે ત્યાં આ ઘટના બનીને સામે આવી હતી. વડોદરાથી એ જૈન પરિવાર જે આ મુનિ હતા, જે આરોપી છે, તેમના પાસે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. એક વિધિ કરવાની વાત થઈ હતી. એ વિધિના અનુસાર એક ચોગડું બનાવવામાં આવ્યું હતું જેના અંદર વારાફરતી સમય અંતરે માતા, પિતા અને પુત્ર અને સદપુત્રીને પણ એમાં બેસાડીને એક વિધિ આવી હતી. ત્યારબાદ એમને મંદિર ખાતે બોલાવવામાં આવ્યા હતા. મંદિરે આવ્યા બાદ એ માતા, પિતા અને પુત્રને બહાર બેસાડીને રૂમના અંદર એકાંત પળમાં લઈ ગયા હતા. ત્યાં વિધિ કરવાની છે એવું જણાવ્યું હતું અને જે પીડિતા હતી તેના પાસે નગ્ન ફોટાની માંગ કરવામાં આવી હતી. સાથે એવું જણાવવામાં આવ્યું હતું આરોપી દ્વારા કે તું મારી મિત્ર છે અને આ વિધિની અંદર જરૂરત છે, જેના કારણે આ ફોટા તારે મને આપવા પડશે. ત્યારબાદ પણ મુનિ ત્યાં અટક્યો ના હતો અને એને એકલતાનો લાભ લઈને પીડિતાના ઉપર રેપ કરી નાખ્યો હતો, જેની ફરિયાદ નોંધાઈ હતી. અને આખરે હવે આ કેસના અંદર ગતરોજ આપણે જોયું હતું કે કસૂરવાર મુનિ આરોપી તરીકે દેખાયા હતા અને તેની આજે સજા ફટકારવામાં જે સંભળાવવામાં આવી છે તેના અંદર 10 વર્ષની સજા આપવામાં આવી છે અને સાથે જ જોવા જાય તો 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તો બીજી તરફ આ સજાને ચેલેન્જ કરવા માટે આગળનો નિર્ણય સરકારી વકીલો દ્વારા કરવામાં આવશે કે સજા હજુ પણ મહત્તમ